નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિમાં જોયું એકાંગી વનસ્પતિઓ, એના લક્ષણો જોયા, જેની અંદર લીલનો સમાવેશ થાય, પાણીમાં રહેતી હતી એટલે સ્પેશિયલ વાહક અંગોની કંઈ જરૂરિયાત હતી નહીં. એટલે લીલની અંદર આપણે જોયું કે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા બંને સરખી જોવા મળે છે. ત્યાર પછી આપણે દ્વિઅંગી વનસ્પતિની વાત કરી. તો દ્વિઅંગી, જેને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવો કહેવાય, એ જમીન અને પાણી બંને પર વસે છે. દ્વિઅંગીની અંદર આપણે જોયું કે મુખ્ય જન્યુજનક તબક્કો છે અને મોટો તબક્કો છે, અને નાનો તબક્કો એટલે કે ગૌણ તબક્કો એ બીજાણુજનક છે. હવે આ દ્વિઅંગીની અંદર મૂળ પ્રકાંડ પર્ણો જેવી રચના નહોતી. મૂળ જેવા મૂલાંગો હતા, પર્ણ જેવી અને પ્રકાંડ જેવી રચના જોવા મળે છે. હવે વાત કરીશું આપણે ત્રિઅંગી વનસ્પતિ. એટલે ધીરે ધીરે ઉદ્વિકાસ થતો ગયો અને દ્વિઅંગીમાંથી ત્રિઅંગી વનસ્પતિનું નિર્માણ થયું, જે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. અને એ વનસ્પતિ દેહ જે છે એ 2 થી 3 ફૂટ જેટલા મોટા જોવા મળે છે. બીજાણુજનક તબક્કો કહેવાય. અને જન્યુજનક તબક્કો એ અહીંયા નીચે હોય, બરાબર. નાના નાના પર્ણો જેવી રચના હોય, ત્યાં એના માટીની અંદર નાના પર્ણો ધરાવે છે અને ત્યાં એ જન્યુ ઉત્પન્ન કરે છે. કારણ કે નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચવા માટે પાણીની જરૂર હોય છે. એટલે જન્યુઓ ઉત્પન્ન કરતા નાના નાના પર્ણો જેવી રચના એ નીચે તરફ હોય અને ઉપરના મોટા પર્ણોવાળી રચના જે છે, જેને બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અજન્યુજનક અને બીજાણુજનક બંને તબક્કાઓ અહીંયા મુક્તજીવી છે. જન્યુજનક પણ મુક્તજીવી છે અને બીજાણુજનક પણ મુક્તજીવી છે. તો સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ એટલે ત્રિઅંગી વનસ્પતિ. અને હવે આપણે આ ત્રિઅંગી વનસ્પતિ જે છે એની વિશે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈશું ત્રિઅંગી વનસ્પતિની લાક્ષણિકતાઓ. તો ત્રિઅંગી વનસ્પતિઓમાં જોઈએ તો આ ત્રિઅંગી વનસ્પતિઓ પાણીથી દૂર, હવે એને જમીન પર વસવાટ કરવો પડ્યો એટલે એની અંદર વાહક પેશી ઉદ્ભવી. કારણ કે પહેલાં પાણીમાં ઉગતી હતી વનસ્પતિઓ, તો એમાં પાણી ઇઝીલી એને મળી રહેતું હતું. પણ હવે પાણીથી દૂર જમીન તરફ ઉગી એટલે વાહક પેશીઓ એટલે કે જલવાહક પેશી અને અનવાહક પેશી અહીં ઉત્પન્ન થાય છે. એટલે સૌપ્રથમ વાહક પેશીઓ ઉત્પન્ન કરનાર વનસ્પતિઓ જે છે, સુવિકસિત વાહક પેશીઓ ધરાવનાર વનસ્પતિ ત્રિઅંગીઓ છે, જેની અંદર સાચા અર્થમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. અને સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. હવે આપણે એના નિવાસસ્થાનની વાત કરીએ તો એનું નિવાસસ્થાન ઠંડા, ભેજયુક્ત, છાયાપ્રિય વસવાટની અંદર જોવા મળે છે. કેટલીક રેતાળ જમીનમાં પણ સારી રીતે ઉગેલી જોવા મળે છે. એની દેહરચના, તો એની દેહરચનામાં વાત કરીએ તો એક તો એ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. સુવિકસિત વાહક પેશીઓ ધરાવે છે, એટલે કે જલવાહક પેશી અને અનવાહક પેશી જોવા મળે છે. મુખ્ય અને પ્રભાવી તબક્કો બીજાણુજનક છે અને જન્યુજનક તબક્કો એ નાનો અને ગૌણ તરીકે ઓળખાય છે. હવે ત્રિઅંગી વનસ્પતિઓમાં નાના પર્ણોવાળી વનસ્પતિ, જેને સેલાજિનેલા, અને મોટા પર્ણોવાળી વનસ્પતિને હંસરાજ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ અહીં આપણે આકૃતિમાં જોઈએ. આ ત્રિઅંગી વનસ્પતિઓ છે અને ત્રિઅંગી વનસ્પતિમાં સૂક્ષ્મ પર્ણી એટલે કે નાના પર્ણોવાળી જે છે, આ એ સેલાજિનેલા છે. જો એના પર્ણો નાના નાના દેખાય છે, આ બધા એના પર્ણો. અને આ હંસરાજ, એના પર્ણો મોટા હોય છે. આ રીતના હંસરાજની અંદર પર્ણો જોવા મળે છે. ફરીથી દૂર, હંસરાજની અંદર પર્ણો આવા મોટા હોય છે, આમ. અને આવી બીજાણુધાની ટપકા જેવી રચના પણ એની અંદર જોવા મળે છે. તો નાના પર્ણવાળી સેલાજિનેલા, મોટા પર્ણવાળી હંસરાજ, સાલ્વિનિયા પણ મોટા પર્ણવાળી છે. એટલે મહાપર્ણી અને સૂક્ષ્મપર્ણી. સૂક્ષ્મપર્ણીમાં ઉદાહરણ યાદ રાખજો, સેલાજિનેલા. મહાપર્ણીની અંદર હંસરાજ આવે છે. ઇક્વેસિટમ એટલે કે આ ઘા બાજરીયું, જેને આપણે આ ઘા બાજરીયું કહીએ છીએ, આ જે શંકુ છે એનો, આવા શંકુ, તો એ ઘા બાજરીયું છે. સાલ્વિનિયા છે, એ પણ મોટા પર્ણવાળી છે, બરાબર. એટલે મહાપર્ણી ઇક્વેસેટમ પણ, ઇક્વેસેટમમાં
હંસરાજમાં અને સાલ્વિની ત્રણે ત્રણમાં 21 એટમ, હંસરાજ અને સાલ્વિની ત્રણે ત્રણની અંદર મોટા પર્ણો જોવા મળે છે. એક સેલાજીનેલા જ છે જે સૂક્ષ્મપર્ણી છે. તો આ ત્રિઅંગી વનસ્પતિની હવે આપણે વાત કરીએ. આગળ જઈએ, એના જીવનચક્ર વિશે જોઈએ ત્રિઅંગી વનસ્પતિનું. બરાબર, તો ત્રિઅંગી વનસ્પતિ જે છે એ ત્રિઅંગી વનસ્પતિના જીવનચક્રની વાત કરીએ તો એની અંદર બીજાણુજનક એટલે કે ત્રિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે. હમણાં તમને મેં આકૃતિ દર્શાવી, એનો વનસ્પતિ દેહ બીજાણુજનક દર્શાવે છે, જે સાચા અર્થમાં મૂળ પ્રકાર અને પર્ણોમાં વિભેદિત છે. આ અંગો સારી રીતે વિભેદન પામેલી વાહક પેશીઓ ધરાવે છે, એટલે કે જલવાહક પેશી અને અનવાહક પેશી ધરાવે છે. સારી રીતે વાહક પેશીઓ ધરાવે છે. આ ઉપરાંત બીજાણુજનક એ બીજાણુધાની ધારણ કરે છે. જો અહીં મેં તમને આ આકૃતિ દર્શાવી છે, જો કે આ જે પર્ણ જેવી રચના છે, ગ્રીન કલરનું આખું પર્ણ દર્શાવ્યું છે, તેને બીજાણુ પર્ણ કહેવાય. અને એની અંદર રેડ ટપકા જેવી રચના છે તે બીજાણુધાની છે. એટલે કે બીજાણુધાની ધારણ કરતા પર્ણોને બીજાણુ પર્ણ કહેવાય. બીજાણુધાની ધારણ કરતા પર્ણોને બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલાક કિસ્સાઓની અંદર આ બીજાણુ પર્ણો જે છે એ બીજાણુ પર્ણો ભેગા મળીને વિશિષ્ટ રચના બનાવે છે, જેને વિશિષ્ટ સંગઠિત રચના, જેને શંકુ તરીકે ઓળખવામાં આવે છે. હમણાં આપણે આ ઘાબાજરિયાની આકૃતિ જોઈને, તો આ જે શંકુ છે, આ શંકુ જેવી રચના એ બીજાણુપર્ણો ભેગા મળીને બનાવે છે. એટલે ઘાબજરિયા જેવી વનસ્પતિની અંદર બીજાણુપર્ણ ભેગા મળીને શંકુ કે પ્રશંકુ, જેને કોન તરીકે ઓળખવામાં આવે, આવી કોન જેવી રચના બનાવે છે. એ તમને સેલાજીનેલા અને ઇક્વિસેટમમાં જોવા મળે છે. જો એ જોઈએ તો વધારે તમને ખ્યાલ આવી જશે. અહીંયા આ રહી આ ઘાબાજરિયાની અંદર જે શંકુ જેવી રચના એ બધા બીજાણુપર્ણો ભેગા મળીને બનાવે છે. સેલાજીનેલાની અંદર પણ જોવા મળે છે. અત્યારે અહીં દર્શાવ્યો નથી, પણ એની અંદર પણ જોવા મળે છે. હવે બીજાણુધાની જે છે એ બીજાણુધાની અહીં જો આ જે ટપકા જેવી રચના, રેડ ટપકા જેવી રચના અંદર છે, જેને બીજાણુધાની તરીકે ઓળખવામાં આવે છે. અને આ બીજાણુધાનીની અંદર જે કોષો હોય ને તે દ્વિકીય હોય, 2n પ્રકારના. એટલે બીજાણુજનક તબક્કો, એની અંદર બીજાણુધાનીના દ્વિકીય કોષો, બરાબર, અને બીજાણુધાની ધારણ કરે તેને બીજાણુપર્ણ કહેવાય. અને બીજાણુપર્ણો કેટલીક વનસ્પતિમાં સંગઠિત થઈને બનાવે તેને શંકુ કે પ્રશંકુ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજાણુઓ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તો કે ભાઈ બીજાણુધાનીની અંદર બીજાણુ માતૃકોષ આવેલો હોય, અને આ બીજાણુ માતૃકોષો જે છે એ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા બીજાણુઓ ઉત્પન્ન કરે છે. આ બીજાણુધાનીની અંદર આવેલા બીજાણુ માતૃકોષો જે દ્વિકીય હોય, અર્ધીકરણ કરે અને અર્ધીકરણ દ્વારા બીજાણુઓ ઉત્પન્ન કરે છે. અને આ બીજાણુઓ અંકુરિત થઈ નાના બહુકોષી મુક્તજીવી એવા પ્રકાશ સંશ્લેષી સુકાય બનાવે છે, જેને પ્રસુકાય એટલે કે પ્રોથેલસ તરીકે ઓળખવામાં આવે છે. હમણાં હું તમને આકૃતિની અંદર દર્શાવું છું. જન્યુજનક તબક્કાની શરૂઆત કેવી રીતે થાય, તો કે બીજાણુજનકમાંથી, બરાબર. બીજાણુધાનીમાંથી ઉત્પન્ન થતા બીજાણુઓ, એકકીય બીજાણુઓ અંકુરણ પામે, એમાંથી પ્રસુકાયનું નિર્માણ કરે. હવે આ પ્રસુકાય જે છે એ જન્યુજનકનો વિકાસ કરે છે. એટલે આ પ્રસુકાયમાંથી જન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય. તો ભાઈ જન્યુજનકને વિકાસ પામવા માટે શું જોઈએ, તો કે ભાઈ ઠંડી, ભેજવાળી જગ્યા જોઈએ, છાયાવાળી જગ્યાની જરૂર પડે છે. અને જે પ્રસુકાયનું નિર્માણ થાય છે, બરાબર, એટલે ત્રિઅંગી વનસ્પતિની અંદર પ્રસુકાયમાંથી જન્યુજનકની શરૂઆત થાય, તો નરજન્યુ અને માદાજન્યુ બંને ભેગા મળીને જે ફલન કરવાનું છે, તો એ ફલન માટે અહીં પાણીની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. એટલે ફલન માટે પાણીની જરૂરિયાત ઉત્પન્ન થતી હોવાને કારણે આ જે ત્રિઅંગી વનસ્પતિઓ જે છે એનો ફેલાવો મર્યાદિત વિસ્તારમાં જોવા મળે છે. બધે ત્રિઅંગી વનસ્પતિ જોવા મળતી નથી. અમુક ભૌગોલિક વિસ્તાર પૂરતી સીમિત હોય છે કે જ્યાં ભેજવાળું વાતાવરણ, જો તમે પહાડીઓમાં અથવા તો જંગલોની અંદર મોટા મોટા વૃક્ષો હોય, એકદમ ગાઢ જંગલ હોય ને એની નીચે ભેજવાળી જગ્યા અને કાયમ પાણીવાળું હોય એવી જગ્યાએ જ
આ વનસ્પતિઓ ત્રિઅંગી વનસ્પતિઓ જોવા મળે છે. આગળ જોઈએ. હવે પ્રસુકાય બન્યું એમાંથી જન્યુજનક અવસ્થા માટે નર છોડ જે નરલિંગી અંગો ધારણ કરે છે, માદા છોડ જે છે એ માદાલિંગી અંગો ધારણ કરે, નર છોડ નરલિંગી અંગો ધારણ કરે, નરલિંગી અંગોમાંથી એની અંદર ચલ પૂજન્યોધાની આવેલી હોય એમાંથી ચલ પૂજન્યો ઉત્પન્ન થાય, અને માદાલિંગી અંગમાં આવેલી સ્ત્રીજન્યુધાની જેમાં માદાજન્યુ રહેલું હોય છે. આ નરજન્યુ જે છે એ પાણી દ્વારા માદાજન્યુ સુધી પહોંચે છે, ફલન થાય છે, ફલિતાંડનું નિર્માણ થાય છે, અને પછી અહીં સંભાજન દ્વારા એ બહુકોષી બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. હવે બીજાણુજનક અવસ્થાની વાત કરીએ તો એ મુખ્ય પ્રભાવી બહુકોષી બધા બીજાણુઓ એક સરખા જેને સમબીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વનસ્પતિઓ ત્રિઅંગી વનસ્પતિઓ જે છે, ઉદાહરણ તરીકે સેલાજિનેલા અને સાલ્વિનિયા, એની અંદર બીજાણુઓ સરખા નથી હોતા, બે પ્રકારના હોય, એટલે કે મોટા અને નાના, એટલે એને વિષમ બીજાણુક વનસ્પતિ કહેવાય. દાખલા તરીકે મોટા બીજાણુ ઉત્પન્ન કરે જેને મહાબીજાણુ મેગાસ્પોર તરીકે ઓળખવામાં આવે છે, જેમાંથી માદાજન્યુજનકનો વિકાસ થાય છે, અને લઘુ બીજાણુઓ માઇક્રોસ્પોર જે નરજન્યુજનક તરીકે વિકાસ પામે છે. અને આ માદાજન્યુજનક અને નરજન્યુજનક જે છે બંને અંકુરિત થઈ જાય, એટલે કે મહાબીજાણુઓ અંકુરિત થઈને નરજન્યુજનક બનાવે અને લઘુ બીજાણુઓ અંકુરિત થઈને વિષમ બીજાણુક એટલે સેલાજિનેલા અને સાલ્વિનિયા, જેમાં મોટા હોય તેને મહાબીજાણુ કહેવાય, નાના હોય કદમાં લઘુ એટલે કે માઇક્રો તેને માઇક્રોસ્પોર લઘુ બીજાણુઓ કહેવાય. મહાબીજાણુ અંકુરિત થઈ માદાજન્યુજનક બનાવે અને લઘુ બીજાણુઓ અંકુરિત થઈ નરજન્યુજનક બનાવે છે. ને આમ વનસ્પતિઓમાં માદાજન્યુજનક એ ઓછા કે વધુ સમય માટે પિતૃ બીજાણુજનક પર આધાર રાખે છે. આ વનસ્પતિમાં માદાજન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ થાય અને ત્રિઅંગી વનસ્પતિ જે છે એ તરુણ ભ્રૂણમાં નિર્માણ પામે છે. અને આ જે ઘટના જે છે એ ઘટના બીજ પ્રકૃતિ તરીકે પૂર્વ ચિહ્ન છે, એટલે કે બીજના નિર્માણની શરૂઆત થઈ ત્રિઅંગીથી, અને એ ઉદ્વિકાસનો તબક્કો માનવામાં આવે છે. બીજના નિર્માણની શરૂઆત એટલે કે બીજ પ્રકૃતિ નિર્માણ થવા માટેનું એક ચિહ્ન છે, એટલે ઉદ્વિકાસ દર્શાવે છે કે ભાઈ સૌપ્રથમ બીજના નિર્માણની શરૂઆત માટેના ચિહ્નો ક્યાં દેખાયા હતા, તો કે ત્રિઅંગીની અંદર. હવે એ ત્રિઅંગી જે છે એનું જીવનચક્ર જો અહીં આપણે આકૃતિમાં જોઈએ તો તમને વધારે એ સમજ રહેશે. તો એ આકૃતિ આપણે અહીંયા ત્રિઅંગીની જોઈ લઈએ. આ રહી આ ત્રિઅંગી વનસ્પતિનું જીવનચક્ર દર્શાવ્યું છે. અહીં જો આપણે બીજાણુજનક અવસ્થાની વાત કરીએ તો આ જે વનસ્પતિ દેહ છે મોટો હંસરાજ દર્શાવેલો છે, અને મેં કીધું ને મોટા પાનવાળી રચના, તો એ બીજાણુજનકનું સૂચન કરે છે. એટલે 2N જો અહીંયા 2N લખ્યું છે. મેચ્યુર સ્પોરોફાઇટ્સ એટલે કે પુખ્ત બીજાણુજનક વનસ્પતિ દેહ, એનો મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે, બરાબર. હવે આની અંદર આ પર્ણ જે છે એ પર્ણની એક રચના અહીંયા દોરું છું, આવું પર્ણ, અને એ પર્ણની અંદર આ પ્રકારના બીજાણુધાની આવેલી છે. તો એ બીજાણુધાનીની રચના અહીં દર્શાવી છે, બરાબર. બીજાણુધાની જે છે એ પુખ્ત થાય એટલે એનું સ્ફોટન થાય, તો એમાંથી આ બધા છૂટા પડેલા છે, આ બધા તે બીજાણુઓ છે. અને આ બીજાણુ એટલે કે સ્પોર એ એકકીય છે, અર્ધીકરણ, મિયોસિસ એટલે અહીંયા અર્ધીકરણ થાય છે.
એટલે બીજાણુ પર્ણમાં બીજાણુધાની, આ બીજાણુધાની જે છે એ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા બીજાણુઓનું નિર્માણ કરે. આ બીજાણુ વિકિરણ પામે હવા દ્વારા અને પછી એનું અંકુરણ થાય છે. જો એટલે આ અંકુરણ થયું અને અંકુરણ થઈ અને આ પુખ્ત થયા. એટલે બીજાણુઓ અંકુરણ પામીને અહીં જે નાની નાની પણો જેવી રચના છે એના ઉપર નરજન્યુ મેલ અને માદાજન્યુ ફિમેલ, એટલે આમ નરજન્યુ અને માદાજન્યુ બરાબર ઉત્પન્ન થાય છે. કે જે આપણે વાત કરી કે સ્ત્રીજન્યુ નરલિંગી અંગો જેને પુંજન્યુધાની કહેવાય અને માદાલિંગી અંગ જેને આપણે સ્ત્રીજન્યુધાની તરીકે ઓળખીએ છીએ. તો અહીં નરજન્યુઓ જે છે આમાંથી મુક્ત થયા છે અને આ જે છે એગ એટલે અંડકોષ બરાબર એ માદાજન્યુ છે. આ નરજન્યુ જે છે જો અહીંયાથી નરજન્યુ અહીંયા આ બાજુ અહીંયા માદાજન્યુની અંદર દાખલ થાય છે બરાબર. આ નરજન્યુ ઉત્પન્ન થયા અને આ માદાજન્યુ એટલે આ માદાજન્યુની અંદર નરજન્યુ દાખલ થઈ ગયા અને આ બની ગયું ઝાયગોટ એટલે કે ફલિતાંડ બરાબર. અને આ ફલિતાંડ દ્વિકીય છે. હવે એ સંભાજનની ક્રિયા કરશે અને સંભાજનની ક્રિયા કરી અને પુખ્ત વનસ્પતિ દેહનું નિર્માણ કરે છે અને જે નવું બીજાણુજનક ઉત્પન્ન કરે છે ન્યૂ સ્પોરોફાઇટ. આ બીજાણુજનક મોટા મોટા પાંદડાવાળાને નીચે જે છે ને અહીંયા મેં કીધું ને કુંડામાં જ્યારે આ ઉગાડેલું હોય ને તો તમને નાના નાના પણો જેવી રચના અહીંયા જે દેખાય ને ત્યાં નરજન્યુ અને માદાજન્યુ હોય અને આ મોટો થાય બીજાણુજનક વનસ્પતિ દેહ ને એની અંદર બીજાણુ ઉત્પન્ન કરે. એટલે આમ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકાંતરે જોવા મળે છે. આ આકૃતિ પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે. આ મોટો વનસ્પતિ દેહ બીજાણુજનક છે જે એકકીય અર્ધીકરણની ક્રિયા દ્વારા બીજાણુ ઉત્પન્ન કરે છે અને આ બીજાણુઓ જે છે એ અંકુરણ પામે ને નરજન્યુ અને માદાજન્યુ બનાવે. બે ભેગા મળી ફલન કરે, ફલિતાંડનું નિર્માણ થાય અને તેમાંથી ફરી પાછો બીજાણુજનક વનસ્પતિ દેહ ઉત્પન્ન થાય છે. એટલે આમ અહીં જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા બંને મુક્તજીવી છે. બંને એકબીજા પર આધારિત નહીં કહી શકાય. જન્યુજનક પણ મુક્તજીવી અને બીજાણુજનક પણ મુક્તજીવી છે. હવે આગળ જોઈએ કે ભાઈ અહીં જે છે ને ફલનની જે છે ને આ વનસ્પતિમાં માદાજન્યુજનકની અંદર ફલન થાય. જો આ રીતની રચના અહીં દર્શાવી છે આમ કરીને આવી અહીંયા માદા અંગો છે. આ એરિયા આકૃતિ ઉપરની દેખાય છે આ આકૃતિ બરાબર. તો અહીં માદાજન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ થાય છે. એટલે આ જે ફલિતાંડ છે અંદર દર્શાવ્યું છે તે ફલિતાંડનો વિકાસ ક્યાં થાય છે? માદાજન્યુજનકની અંદર જ. અને તરુણ ભ્રૂણ અહીં નિર્માણ પામે છે. અને આ ઘટના જે છે ને એ બીજ પ્રકૃતિ તરીકે પૂર્વચિહ્ન છે અને જે ઉદ્વિકાસમાં મહત્ત્વનો તબક્કો માનવામાં આવે છે. તો આ ત્રિઅંગી વનસ્પતિનું જીવનચક્રની વાત કરી. હવે આપણે ત્રિઅંગીના 4 વર્ગોની વાત કરીએ. તો ત્રિઅંગી વનસ્પતિ જે છે એ ત્રિઅંગી વનસ્પતિને 4 વર્ગમાં વિભાજિત કરેલી છે. સાયક્લોપ્સિડા એનું ઉદાહરણ છે સાયલોટોમ. બીજું લાઇકોપ્સિડા. આ બધા ઉદાહરણો યાદ રાખવાના, નીટની અંદર પૂછાય. જેમાં આવે છે સેલાજિનેલા અને લાઇકોપોડિયમ. ત્યાર પછી સ્ફિનોપ્સિડા એનું ઉદાહરણ છે ઇક્વિસેટમ ગાબાઝરિયું. અને ટેરોપ્સિડા પી સાયલન્ટ છે એટલે એને ટેરોપ્સિડા વંચાય. ટેરોપ્સિડા જેમાં છે ડાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિએન્ટમ. સાયક્લોપ્સિડા જે છે એ નીચલી કક્ષાની ત્રિઅંગી વનસ્પતિ છે. આ નીટની અંદર ક્વેશ્ચન આવે. સાયક્લોપ્સિડા એ નીચલી કક્ષાની ત્રિઅંગી વનસ્પતિ છે, એમાં મૂળ નથી. ત્યાર પછીની બધી વર્ગોની વનસ્પતિઓ જે છે એ સાયક્લોપ્સિડા નીચલી વર્ગનું ગણાય અને ત્યાર પછી લાઇકોપ્સિડા, સ્પિનોપ્સિડા અને ટેરોપ્સિડાની અંદર મૂળ જોવા મળે છે. હવે આપણે અત્યાર સુધી વાત કરીએ એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી કે જે આપણે અપુષ્પી વનસ્પતિઓની વાત કરતા હતા. અપુષ્પી વનસ્પતિનો એની અંદર સમાવેશ થાય છે. હવે આપણે જે જોવાની છે એ જોવાની છે સપુષ્પી વનસ્પતિ જેને ફેનેરોગેમી કીધું ને કે ફેનેરોગેમી એટલે ફેનેરો એટલે કે એક્સપોઝ, જેના પ્રજનન અવયવો બહાર દેખાય છે તેને ફેનેરોગેમી સપુષ્પી પુષ્પધારી વનસ્પતિ છે.
જે મૂળ પ્રકાંડ પર્ણોમાં વિભેદિત થયેલી હોય છે એમાં વાહક પેશીઓ હાજર હોય છે અને બીજનું નિર્માણ થાય છે, એટલે બીજધારી વનસ્પતિ છે. અને એને 2 વર્ગમાં વિભાજિત કરેલી છે, અનાવૃત અને આવૃત. તો હવે પહેલું આપણે જોઈએ અનાવૃત બીજધારી વનસ્પતિ. અનાવૃત એટલે કે જીમ્નોસ્પર્મ, એ પણ આપણે આગળ વાત કરી કે જેના બીજ ખુલ્લા હોય, બરાબર. જીમ્નોસ્પર્મ, જીમોસ, જીમોસનો અર્થ થાય છે નગ્ન ખુલ્લા બીજ, અને સ્પર્મ એટલે બીજ, જેના બીજ ખુલ્લા છે. અંડક એ કોઈ પણ બીજાશય દિવાલ વડે આવૃત નથી. એની અંદર જે અંડકો જે છે, આ અંડકો હોય એની ફરતે કોઈ પણ બીજાશયની દિવાલ આવેલી નથી. ફલન પહેલાં અને ફલન પછી એ જ સ્થાને અનાવૃત રીતે ટકેલા હોય છે. આવરણ વગર જ ટકેલા હોય ફલન પહેલાં અને ફલન પછી, બરાબર. પશ્વફલન પછી એટલે કે ફલન પછીથી વિકાસ પામતા બીજ ઢંકાયેલા નથી, એટલે કે નગ્ન છે, ખુલ્લા છે. બીજાવરણ છે, બીજની ફરતે આમ બીજાવરણ છે પણ એની અંદર ફલાવરણ નથી, બરાબર. બીજાવરણ છે પણ ફલાવરણ નથી, એટલે કે અહીં બીજાશયનું ફળમાં રૂપાંતરણ થતું નથી. બીજાશયનું ફળમાં રૂપાંતરણ થતું નથી. હવે એનું સ્વરૂપ જોઈએ, તો સ્વરૂપની વાત કરીએ તો આ વનસ્પતિ જે છે એ મધ્યમ કદની ઊંચા વૃક્ષો સ્વરૂપે પણ જોવા મળે છે અને સૂપ સ્વરૂપે પણ જોવા મળે છે, બરાબર. મધ્યમ કદની ઊંચામાં ઊંચા વૃક્ષો પણ અને સૂપ સ્વરૂપની પણ જોવા મળે છે. અહીંથી નીટની અંદર ક્વેશ્ચન પૂછાય કે ઊંચામાં ઊંચી અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ, તો જેને વિરાટ રેડવુડ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે, સિક્વોયા સિમ્પરવિરેન્સ. આખું ફૂલ ફોર્મ છે એનું, સિક્વોયા સિમ્પરવિરેન્સ, જેના મૂળ સોટીમય મૂળ ધરાવે છે. અને નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે અહીં દર્શાવ્યું છે એ જામિયા પિગ્મિયા. એટલે નીટની અંદર ક્વેશ્ચન પૂછાય નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ, તો કે જામિયા પિગ્મિયા. ઊંચામાં ઊંચી અનાવૃત બીજધારી વનસ્પતિ સિક્વોયા સિમ્પરવિરેન્સ. હવે એની અંદર મૂળ જોઈએ ને તો 3 પ્રકારના મૂળ, સોટી મૂળ, પ્રવાળ મૂળ અને કવક મૂળ જોવા મળે છે. હવે પહેલું વાત કરીએ તો માઇકોરાઇઝા, જેને કવક મૂળ કહેવાય. કવક મૂળ એટલે કે માઇકોરાઇઝા. માઇકોરાઇઝા જે છે એમાં કવક મૂળ એટલે કે માઇકોરાઇઝા. તો કવક મૂળ આપણે આગળ જોઈ ગયા ને. કવક મૂળ એટલે શું, તો કે મૂળ અને ફૂગ આ બેનું સહજીવન, મૂળ પ્લસ ફૂગનું સહજીવન, જેને કવક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવી કે ઉદાહરણ તરીકે પાઇનસ જે છે ને એ હવે અનાવૃતમાં આવે ને, સપુષ્પી વનસ્પતિ એટલે ઉચ્ચ કક્ષામાં ગણાય. એકાંગી દ્વિઅંગી એ નીચલી કક્ષાની વનસ્પતિ છે. તો એના મૂળ જે છે, પાઇનસના મૂળની ઉપર ફૂગ જે છે, આ પાઇનસનું મૂળ હોય, બરાબર. અને આ પાઇનસના મૂળની ઉપર આ રીતે ફૂગના કવક તંતુઓ ગોઠવાયેલા હોય અને ફૂગના કવક તંતુઓ જે છે મૂળ જેમ પાણી અને ખોરાકનું પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે તેમ ફૂગ પણ એને પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. એટલે આ મૂળ અને ફૂગ આ બંનેનું સહજીવન, જેને માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ છે પાઇનસ. ત્યાર પછી પ્રવાળ મૂળ, તો એ નાના વિશેષિત મૂળ છે અને જે નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા સાથે સહવાસી છે. પ્રવાળ મૂળ એટલે મૂળ પ્લસ સાયનોબેક્ટેરિયા બંનેનું સહજીવન. ઉદાહરણ છે સાયકસ વનસ્પતિ જે છે એ એના સાયકસના જે નાના નાના મૂળ જે છે એ મૂળની ઉપર સાયનોબેક્ટેરિયા રહેલા હોય છે. એટલે અહીં કોનું સહજીવન, તો કે મૂળ પ્લસ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા, તો કે સાયનોબેક્ટેરિયા. મૂળ પ્લસ સાયનોબેક્ટેરિયા આ બેનું સહજીવન એટલે પ્રવાળ મૂળ. પ્રવાળ મૂળ નાના ટૂંકા હોય, શાખિત મૂળ હોય છે અને જે સાયનોબેક્ટેરિયાનું કામ છે વાતાવરણના નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર કરી આપવું. તો આ રીતે એની અંદર પ્રવાળ મૂળ જેવી રચના પણ જોવા મળે છે. અને ત્યાર પછી આપણે જોઈએ સોટી મૂળ. સોટી મૂળ એટલે મેં જોયું ને હમણાં સિક્વોયા સિમ્પરવિરેન્સ,
એ સિક્વોયા સિમ્પરવિરન્સ વૃક્ષ જે છે ને એ ખૂબ જ મોટું હોય છે. એનું થડ એટલું બધું જાડું હોય છે કે એના થડની અંદરથી કોતરણી કરીને બોગદું બનાવી શકાય, એક 4 વ્હીલર એના થડમાંથી પસાર થઈ શકે એટલું મોટું એનું થડ હોય છે. એની સિક્વોયા સિમ્પરવિરન્સની સ્લાઇડને એવું પછી હું મૂકીશ, બતાવીશ તમને. ચાલો હવે આગળ જોઈએ. પ્રકાંડ, તો કે ભાઈ અશાખિત પ્રકાંડ. સાયકસની અંદર અશાખિત પ્રકાંડ જોવા મળે છે અને પાઇનસની અંદર શાખિત જોવા મળે છે. પાઇનસ એ મોટું વૃક્ષ સ્વરૂપનું હોય છે, એટલે પાઇનસની અંદર શાખિત પ્રકાંડ જોવા મળે છે અને સાયકસની અંદર અશાખિત પ્રકાંડ જોવા મળે છે. એ પણ તમારે આપણે ટેક્સ્ટબુકની અંદર આકૃતિ છે એ અહીં તમને હું દર્શાવું તો તમને વધારે ખ્યાલ આવશે. આ જો, આ જે છે એ સાયકસ છે, બરાબર, એ અશાખિત છે અને આ પાઇનસ જો શાખિત છે, મોટું વૃક્ષ જેવું, અને એમાંથી આ બધી શાખાઓ ઉત્પન્ન થયેલી છે, બરાબર. તો પ્રકાંડ એ શાખિત અને અશાખિત. પાઇનસ જે છે એ શાખિત છે, સાયકસ છે આ બાજુ, આ બતાવ્યો છે જિંકો, અનાવૃત બીજધારી છે. સાયકસમાં પીછાકારપણો થોડાક વર્ષો સુધી માતૃ વનસ્પતિને વળગી રહેલા હોય છે. જો અહીંયા આ સાયકસ જે છે ને, આકૃતિ સાયકસ છે અને એના પર્ણો જે છે એ આવા પીછાની માફક ગોઠવાયેલા હોય છે અને માતૃ વનસ્પતિને ઘણા વર્ષો એટલે કે થોડાક વર્ષો સુધી વળગેલા હોય છે. પર્ણો એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટકી રહેવા સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. એટલે કે એના પર્ણો જે છે એ પર્ણો તાપમાન, ભેજ અને પવનની સામે ટકી રહેવા માટે અનુકૂલનતા ધરાવે છે. હવે શંકુધારીઓ, બરાબર, એટલે કે આ તમે જો સાયકસ, અહીંયા આ સાયકસ જે છે ને, સાયકસ એના પર્ણો જો જોયા હોય ને તો આમ સીધી લીટી જેવા આવા જ હોય, સોયાકાર પર્ણો, સોય જેવા અણીવા પર્ણો. અને આવા પર્ણો કેમ છે, આ સાયકસની આ ડાળખી છે ને એના પર આ રીતે પર્ણો ગોઠવાયેલા હોય. શરૂ જોઈ લો ને, શરૂ તમે આ સાયકસની, સોરી આ પાઇનસ એટલે કે શરૂની નાના નાના શંકુ આવા એની અંદરથી ખરીને પડતા હોય છે. આપણા સ્કૂલના ગાર્ડનમાં છે, શાળાએ આવશો ત્યારે બતાવીશ. તો શંકુધારી વનસ્પતિઓ કે જેના પર્ણો જે છે એ પાતળા હોય, અણીવાળા હોય, સોયાકાર પર્ણો તરીકે ઓળખવામાં આવે છે અને એમનું જાડું ક્યુટિકલનું આવરણ હોય ને એની અંદર વાયુરંધ્ર આવેલા હોય ને એ નિમગ્ન વાયુરંધ્ર આવેલા છે, એટલે કે અંદર તરફ કૂપેલા વાયુરંધ્ર હોય. વાયુરંધ્રનું કામ શું છે, તો કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી વાયુરંધ્ર મારફતે ગુમાવે છે. તો આવી વનસ્પતિઓ જે છે એ પાણીનો વ્યય ઘટાડવા માટે આવા નિમગ્ન વાયુરંધ્ર ધરાવે છે, જેથી કરીને પાણીનો તે બચાવ કરી શકે. તો આ અનાવૃત બીજધારી વનસ્પતિ થઈ. હવે જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે ને એનું આપણે જીવનચક્ર જોઈએ. પહેલાં આની અંદર આપણે અનાવૃત બીજધારી વનસ્પતિનું જીવનચક્ર જોઈ લઈએ. તો અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એના પર્ણોની વાત કરીને આપણે કે ભાઈ પર્ણો જે છે એ કાં તો સાયકસની અંદર આવેલા પર્ણો જે છે એ પીછાકાર પર્ણો છે અને સપાટી વિસ્તાર ઘટાડે છે, જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે છે અને નિમગ્ન વાયુરંધ્ર ધરાવે છે. સોયાકાર પર્ણો જે છે એ શંકુધારી વનસ્પતિઓની અંદર આવેલા હોય છે. પર્ણો સાદા કે સંયુક્ત, એટલે કે જો તમે વડનું પાન આ રીતનું એક જ હોય, આવું વડનું પાન અથવા પીપળાનું પાન, અને તમે ગુલાબમાં જોયું હશે ને તો આ રીતના હોય, ગુલાબની અંદર આમ ડાળખીમાં આમ બધાય પર્ણો સાથે ગોઠવાયેલા હોય, જેને પીછાકાર કહેવાય. એટલે આ સાદું પર્ણ અને આ પીછાકાર પર્ણ. એ પર્ણો સાદા, પીછાકાર, શંકુધારી વનસ્પતિઓની અંદર સોયાકાર પર્ણો આવેલા હોય છે, બરાબર. સાયકસની અંદર પીછાકાર પર્ણો જોવા મળે છે. હવે આપણે આગળ વાત કરીએ, એના જીવનચક્રની વાત કરીએ. તો અનાવૃત બીજધારીનું જીવનચક્ર એટલે કે એની અંદર જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થાની વાત કરીશું. તો આ વનસ્પતિઓ જે છે ને એ વિષમ બીજાણુ છે. એટલે પહેલાં આપણે વાત કરીએ કેવી રીતે પ્રજનન કરે છે તેની વાત. તો એની અંદર લઘુ બીજાણુઓ જેને આપણે નર શંકુ કહીએ અને મહાબીજાણુ જેને માદા શંકુ તરીકે ઓળખવામાં આવે છે. નર શંકુની અંદર લઘુ બીજાણુ ધાની આવેલી હોય અને લઘુ બીજાણુ ધાની ધારણ કરે તેને લઘુ બીજાણુ પર્ણ કહેવાય. માદા શંકુ એટલે મહાબીજાણુ ધાની
અને મહાબીજાણુ ધાની ધારણ કરે તેને મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પ્રકારના બીજાણુઓ લઘુ બીજાણુ અને મહાબીજાણુ એ બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય. શિથિલ કે સંગઠિત શંકુ સ્વરૂપમાં અક્ષ પર કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુ પર્ણો પર નિર્માણ પામે છે. તમે સાયકસ જોયું હોય ને તો નરશંકુ અને માદા શંકુ જે છે ને એ અલગ અલગ વૃક્ષ પર અલગ અલગ હોય, અને પાઇનસની અંદર નરશંકુ અને માદા શંકુ એકમાં જ હોય છે. અહીંયા આકૃતિ આની અંદર હોય તો હું તમને દર્શાવું, વધારે ક્લિયર સમજ પડશે. જો હા પાઇનસ છે, આ રહ્યું જો અહીં તમને જે દર્શાવ્યું છે ને આ સાયકસ, અહીં જો આ નરશંકુ અને માદા શંકુ અલગ અલગ હોય. એટલે સાયકસની અંદર આવું મોટું શંકુ જેવું હોય છે. આ દેખાય ઓરેન્જ કલરનું અહીં દર્શાવ્યું છે તો એ નરશંકુ. હમણાં પર્ણોની વાત કરીએ, આ સાદું પર્ણ, આ સંયુક્ત પર્ણ. બરાબર. તો વનસ્પતિઓ વિષમ બીજાણુ એટલે કે નાના જે છે એ લઘુ બીજાણુ અને મોટા હોય તેને મહાબીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મહાબીજાણુ અહીં દર્શાવ્યું છે અને એની અંદર બીજાણુ ધાની આવેલી હોય. બરાબર ને. આ જે પર્ણો જે છે એ બીજાણુ ધાની ધારણ કરે છે તેને મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે અને આ માદા શંકુ બનાવે છે. તેવી જ રીતે બીજું સાયકસ જેની અંદર નરશંકુ પણ જોવા મળે છે. એટલે આમાં નરશંકુ અને માદા શંકુ બંને અલગ અલગ આવેલા હોય છે. જો અહીંયા એના જીવનચક્રની અંદર આપણે અહીં જોઈએ. જો આ જે છે પાઇનસ દર્શાવ્યું છે અને આ પુખ્ત વનસ્પતિ દેહ જે બીજાણુજનક છે. બરાબર. હવે એની અંદર નરશંકુ અને માદા શંકુઓ બંને એકમાં જ આવેલા હોય. નરશંકુ અને માદા શંકુ બંને એકમાં આવેલા હોય એટલે એને સમબીજાણુ તરીકે ઓળખવામાં આવે. એટલે પાઇનસની અંદર બંને એક જ વૃક્ષ પર આવેલા હોય છે, જ્યારે સાયકસની અંદર અલગ અલગ વૃક્ષ પર આવેલા છે. એટલે આ પાઇનસ દર્શાવ્યું છે જો અહીંયા કોન વિથ માઇક્રોસ્પોરેન્જિયમ. બરાબર. એટલે કે અહીં લઘુ બીજાણુ ધાની, એની અંદર લઘુ બીજાણુ આવેલા છે. અને આ ઓવ્યુલ કોન એટલે કે માદા શંકુ. બરાબર. એની અંદર માદા શંકુ જે છે એ દર્શાવ્યો છે. એટલે આ માદા શંકુ છે, આ નરશંકુ છે. હવે કુંતલાકારે ગોઠવાયેલા બીજાણુ પર્ણો પર ઉત્પન્ન થાય છે. એટલે કુંતલાકારે ગોઠવાયેલા હોય, આમ કુંતલ શેપ, આ રીતે કુંતલાકારે ગોઠવાયેલા હોય છે. લઘુ બીજાણુઓથી નરજન્યુજનક પેઢીનો વિકાસ થાય છે. આ જો હવે અહીંયા જોઈએ આપણે, આ રહ્યું, આ થયું લઘુ બીજાણુ. બરાબર. લઘુ બીજાણુઓ જે છે એ નરજન્યુજનક પેઢીનો વિકાસ કરે છે. એટલે કે એમાંથી પોલન ગ્રેન પરાગરજ, જો આ અર્ધીકરણ થાય, આની અંદર લઘુ બીજાણુ આવેલા એનું અર્ધીકરણ થાય અને એમાંથી પરાગરજનું નિર્માણ થાય છે. બરાબર. અને આ કોષોની સંખ્યામાં ઘટાડો પામેલ જન્યુજનકને પરાગરજ કહેવામાં આવે છે. એટલે આ પછી ધીમે ધીમે અર્ધીકરણ થતા જાય ને એમાંથી આ પરાગરજનું નિર્માણ પામે છે. એટલે નરશંકુ અને માદા શંકુ જુદા જુદા વૃક્ષ પર હોય તે સાયકસ. આ પાઇનસની આકૃતિ દર્શાવી છે, અહીં સાઈડ પર જતી રહી છે. પાઇનસમાં નરશંકુ અને માદા શંકુ બંને એકમાં જ ગોઠવાયેલા હોય છે. હવે લઘુ બીજાણુ ધાની છે ને અહીં આ જે છે માઇક્રોસ્પોર બતાવ્યું છે ને, એટલે કે આ લઘુ બીજાણુ ધાની, એની અંદર આ બધા લઘુ બીજાણુ આવેલા હોય છે જેમાંથી પરાગરજનો વિકાસ થાય છે. આ પોલન ગ્રેન એટલે આ પરાગરજનું નિર્માણ થયું છે. હવે અહીં માદા બીજાણુની વાત કરીએ, મહાબીજાણુ ધાની. બરાબર. હવે મહાબીજાણુ ધાની એટલે આ એરિયા આ મોટું છે તે મહાબીજાણુ ધાની. અને આ મહાબીજાણુ ધાની જે છે એ પ્રદેહનો એકમાત્ર કોષમાંથી આ જે છે એની રચના છે. જો આ માદા બીજાણુની, અને આ વચ્ચેનું આવું અંડાકાર છે એનો પ્રદેહ કહેવાય. તો પ્રદેહના એક જ કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય. મધર સેલ, જો અહીં લખ્યું છે ને મહાબીજાણુ, અને આકૃતિ આ બાજુ લેવી પડશે. જોઈએ આ તરફ કે આ જે છે એ માદા શંકુ છે. બરાબર. આ માદા શંકુ જે છે એની અંદર
માદા જન્યુનું નિર્માણ થયું છે, બરાબર. એની અંદર આ જે અંડાકાર રચના છે, બરાબર, એ પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં મહાબીજાણુ માતૃકોષ 2n પ્રકારનો હોય છે. એટલે પ્રદેહના એકમાત્ર કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ એટલે કે મધર સેલ જે દ્વિકીય છે તે વિભાજિત થાય છે અને જે પ્રદેહના આવરણથી રક્ષાયેલો છે, આખું આમ એની ફરતે આવું આવરણથી એ રક્ષાયેલો હોય છે. અને આવી સંયુક્ત રચના જે છે એને અંડક કહેવામાં આવે છે. અને જે મહાબીજાણુ પર્ણ પણ ઉત્પન્ન થાય છે. અને પછી આને અંડક, જો આ સંયુક્ત રચનાને અંડક કહેવાય, એટલે આ ઓવ્યુલ અંડક. અને ક્યાં ઉત્પન્ન થાય છે, આમ એરો આ તરફ લઈ જઈએ તો એ ક્યાં ઉત્પન્ન થાય છે, તો કે મહાબીજાણુ પર્ણ પર ઉત્પન્ન થાય છે. આ જે છે ને એ મહાબીજાણુ પર્ણ છે ને એની અંદર આખી આવી શંકુ આકાર રચના હોય, બ્રાઉનિશ આ આકૃતિ છે ને, આ શંકુ જેવી રચના, તેને માદા શંકુ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આ નરશંકુ જેમાંથી પરાગરજ બની, આ માદા શંકુ એમાંથી અંડક, પ્રદેહનો કોષ, અને પ્રદેહનો કોષ દ્વિકીય છે, મહાબીજાણુ માતૃકોષ, તે અર્ધીકરણ પામે છે. અને અર્ધીકરણ પામીને એ મહાબીજાણુનું નિર્માણ કરે છે, એટલે કે માદા જન્યુજનકમાં વિકાસ પામે છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે, મિયોસિસ એટલે અર્ધીકરણ પામે, અને અર્ધીકરણ પામીને 4 એકકીય મહાબીજાણુ બનાવે. અહીં હું દોરું છું, જો આ 2n મધર સેલ લખ્યું છે ને તે અહીંયા આ 2n પ્રકારનો મહાબીજાણુ માતૃકોષ જે અર્ધીકરણ પ્રક્રિયા દ્વારા કીધું ને, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 પૂરા થાય એટલે 4 એકકીય માદાજન્યુનું નિર્માણ, મહાબીજાણુનું નિર્માણ થાય. એમાંથી આ 3નું વિઘટન થાય અને આ એક જે છે એક જ મહાબીજાણુમાંથી આવું માદાજન્યુજનક વિકાસ પામે છે. આ પ્રકારનું માદાજન્યુજનક વિકાસ પામે. હવે અહીં રહેલી જે પેલી પરાગરજ છે, નરજન્યુ છે, એ નરજન્યુ એ માદાજન્યુની અંદર દાખલ થાય, ફલન થાય. જો અહીંયા નરજન્યુ અને માદાજન્યુ, જો અહીંયા આપ્યું છે ગેમેટોફાઇટ્સ, ફિમેલ ગેમેટોફાઇટ આવ્યું આ છે, એની અંદર અંડકોષ છે, એગ એટલે એની અંદર આકૃતિ ઝૂમ કરી આ રહ્યું જો કે આ જે છે એ આખું જ જે છે એ માદાજન્યુજનક કહેવાય. આખી રચના જે છે એ માદાજન્યુજનક અંડક, ઓવ્યુલ તરીકે, એની અંદર અંડક એગ આવેલો છે, બરાબર. અને આખું માદાજન્યુજનક છે. એની અંદર આ નરજન્યુ દાખલ થયો, બરાબર. અને પરાગનલિકાનું નિર્માણ થઈને નરજન્યુ દાખલ થયો. બંનેનું ફર્ટિલાઇઝેશન એટલે કે ફલન થાય છે. અને ફલન થઈ અને દ્વિકીય ભ્રૂણનું નિર્માણ થાય છે. એમ્બ્રિયો એટલે ભ્રૂણનું નિર્માણ થાય છે. ને આ રીતે બહુકોષી માદાજન્યુજનક પણ મહાબીજાણુ ધાનીની અંદર જ જળવાય છે. ફલન થઈ અને એમાંથી ભ્રૂણનો વિકાસ થાય અને ભ્રૂણમાંથી બીજનું નિર્માણ થાય. આ રીતે બીજનું નિર્માણ થાય છે. અને ફરી પાછું આ બીજ જે છે એ બીજનું વિકિરણ થાય તો એમાંથી નવું બીજાણુજનક ઉત્પન્ન થાય છે, બરાબર. તો બીજની અનુકૂળ પરિસ્થિતિ મળે એટલે ફરી પાછું એમાંથી નવા વનસ્પતિ દેહનું નિર્માણ થાય છે. ને ઉદાહરણ છે ને સાયકસ, પાઇનસ, ઓરોકેરિયા એટલે કે ક્રિસમસ ટ્રી જેને આપણે કહીએ છીએ ને, તે બેનિટાઇટિસ અશ્મિભૂત વનસ્પતિ છે. અને થુજા એટલે કે મોરપીંછ, મયુરપંખ, વિદ્યા, તમે વિદ્યા બહુ આવે એવું કરીને પેલી વનસ્પતિઓ ગ્રીન કલરની આવે છે અને તેને વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ બધા એના ઉદાહરણ છે. એટલે અહીં તમને સમજ પડી ગઈ હશે. રિપીટેશન કરીએ જો ફરી કે અનાવૃત બીજધારી વનસ્પતિ એટલે કે બીજની ફરતે આવરણ નથી, એટલે અનાવૃત, બરાબર. તો બીજ અહીંયા ક્યાં આવેલા હોય તો કે આ બીજાણુજનક અવસ્થા છે 2n પ્રકારની, બરાબર. એમાંથી પાઇનસ જે છે એની અંદર નરશંકુ અને માદાશંકુ એક જ વનસ્પતિ પર આવેલા છે. અહીં એનું જીવનચક્ર દર્શાવ્યું છે, બરાબર. હવે નરશંકુ જે છે એ નરજન્યુનું નિર્માણ કરે છે, જેને આપણે પરાગરજ તરીકે ઓળખીએ છીએ. માદાશંકુ જે છે એ અંડક બનાવે છે, એટલે કે માદાશંકુમાંથી અંડકનું નિર્માણ થાય, ઓવ્યુલ બનાવે છે, બરાબર. જેને મહાબીજાણુ માતૃકોષ એની અંદર દ્વિકીય હોય
અને આ મહાબીજાણુ માતૃકોષ જે છે એ અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન પામે અને 4 એકકીય મહાબીજાણુ બનાવે. એમાંથી 3 મહાબીજાણુ નાશ પામે અને આ એક જ મહાબીજાણુ જે છે એમાંથી માદા જન્યુજનકનો વિકાસ થાય છે, જેને આપણે સ્ત્રી જન્યુધાનીઓ એટલે કે માદાલિંગી અંગો ધારણ કરે તે કહીએ છીએ. એટલે આમ અહીં આ માદાજન્યુ છે એની અંદર પરાગનલિકાનું નિર્માણ થાય અને પેલી પરાગરજ જે છે એ પરાગરજ અહીં દાખલ થાય એટલે એકકીય નરજન્યુ અને એકકીય માદાજન્યુ બંને ભેગા મળે, ફર્ટિલાઇઝેશન થાય અને ફલિતાંડનું નિર્માણ થાય અને ફલિતાંડ જે છે એ ભ્રૂણમાં પરિણમે છે. બરાબર. અને ભ્રૂણનો ઇન્દ્રિયોનો વિકાસ થઈને એમાંથી બીજનું નિર્માણ થાય છે અને આ બીજ વિકિરણ પામે એટલે ફરી પાછા નવા છોડનું નિર્માણ થાય છે. એટલે આમ અહીં જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકાંતરે જોવા મળે છે. અહીં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે. જો બીજાણુજનક અવસ્થા એ મુખ્ય છે ત્રિઅંગી વનસ્પતિની અંદર, અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એમાં મુખ્ય બીજાણુજનક અવસ્થા છે અને જન્યુજનક અવસ્થા ગૌણ છે. જન્યુજનક અવસ્થા એ ગૌણ તરીકે વર્તે છે. એટલે આમ જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા એકાંતરે જોવા મળે છે. એટલે મુખ્ય બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા ગૌણ. યાદ રાખજો, લાસ્ટ આપણે ચેપ્ટર જ્યારે ભણીશું જીવનચક્રો એની અંદર એ કામ આવશે. એટલે અહીં આપણે અનાવૃત બીજધારી વનસ્પતિની વાત કરી. અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને એના લક્ષણોની વાત કરી. અહીં એ જ મેં દર્શાવ્યું છે, જો મેં તમને સમજાવ્યું તે જ, કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં પ્રજનન કઈ રીતે, તો કે લઘુ બીજાણુ બરાબર નરશંકુ લઘુ બીજાણુ ધાની ધારણ કરે છે અને એ લઘુ બીજાણુ ધાની ધારણ કરે તેને લઘુ બીજાણુ પર્ણ કહેવાય. માદાશંકુ મહાબીજાણુ ધાની ધારણ કરે તેને મહાબીજાણુ પર્ણ કહેવાય. બરાબર. અને સાયકસની અંદર નરશંકુ અને માદાશંકુ એક જ વૃક્ષ પર નહીં હોય, અલગ અલગ હોય, એટલે કે નર છોડ અલગ માદા છોડ અલગ. પાઇનસની અંદર નરશંકુ અને માદાશંકુ એક જ વૃક્ષ પર આવેલા હોય છે. હવે મહાબીજાણુ ધાનીનું કેવી રીતે નિર્માણ થાય, તો કે એના પ્રદેહનો એકમાત્ર કોષ મહાબીજાણુ માતૃકોષ હમણાં મેં દર્શાવ્યો ને તમને 2N પ્રકારનો હતો, તે વિભેદિત થઈ બરાબર અને એમાંથી અંડકનું નિર્માણ કરે છે અને મહાબીજાણુ પર્ણ પર ઉદ્ભવે છે અને માદાશંકુ બનાવે છે. આ મહાબીજાણુ માતૃકોષ જે છે એ અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન કરે, 4 એકકીય મહાબીજાણુનું નિર્માણ કરે, એક જ મહાબીજાણુ માદાજન્યુજનકમાં વિકાસ પામી અને બાકીના વિઘટન પામે છે અને સ્ત્રીજન્યુધાનીઓ એટલે માદાલિંગી અંગ ધારણ કરે. બહુકોષી માદાજન્યુજનક પણ મહાબીજાણુ ધાનીની અંદર જ જળવાય છે. હમણાં આપણે આકૃતિ જોઈએ એમાં દર્શાવેલું છે તમે. હવે લઘુ બીજાણુધાની એટલે કે જેમાંથી પરાગરજ મુક્ત થાય છે એ પવન દ્વારા મહાબીજાણુ પર્ણ જે છે એના અંડકોના છિદ્રના સંપર્કમાં આવે છે અને અંડકમાં રહેલી સ્ત્રીજન્યુધાની તરફ વિકાસ પામી પરાગનલિકા બનાવે છે. અને આમ નરજન્યુ એ સ્ત્રીજન્યુધાનીના મુખ પાસે મુક્ત થાય છે, ફલન થાય છે, ફલિતાંડનું નિર્માણ થાય, ફલિતાંડ ભ્રૂણમાં પરિણમે અને ભ્રૂણમાંથી અંડક એટલે કે અંડકો બીજમાં વિકસે છે. બીજ ઢંકાયેલા હોતા નથી અને આ બીજ વિકિરણ પામે તો ફરી પાછું એમાંથી નવું છોડનું નિર્માણ, એને ફેવરેબલ કન્ડિશન મળે એટલે નવા છોડનું નિર્માણ કરે છે. સાયકસ પાઇનસ ઓરોકેરિયા એટલે કે ક્રિસમસ ટ્રી નાતાલ વૃક્ષ, બેનેટાઇટિસ આ નીટની અંદર પૂછાય છે. અશ્મિભૂત વનસ્પતિ છે. થુજા મોરપીંછ અથવા તો મયુરપંખ વિદ્યા તરીકે એને પણ ઓળખવામાં આવે છે. તો આ થઈ આવૃત બીજધારી વનસ્પતિની વાત, અનાવૃત બીજધારી વનસ્પતિની વાત કરી. હવે પછીના વિડીયોની અંદર આપણે આવૃત બીજધારી વનસ્પતિ વિશે જોઈશું. ફરી પાછું તમે અહીં એના થોડી સ્લાઇડ જે છે તે જોઈ લેજો. આ સાયકસ છે, નાનું સાયકસ, આ ડેવલપ થઈ ગયેલું સાયકસ એ માદાશંકુ અને નરશંકુ ધારણ કરે અલગ અલગ. આ જે છે એ માદાશંકુ ધારણ કરેલું આકૃતિ છે. હવે આગળ જોઈએ આપણે આ પ્રવાળ મૂળ વાત કરતા હતા ને તે છે કે ભાઈ બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયાના મૂળ પર રહેલા હોય છે તેની વાત કરીએ છીએ. અહીંનું જીવનચક્ર પણ મેં દર્શાવી દીધું છે અને એવું લાગે તો સ્ક્રીનશોટ લઈને સમજવા પ્રયત્ન કરજો. પાઇનસ નરશંકુ, માદાશંકુ, નરશંકુ પરાગરજ બનાવે, માદાશંકુની અંદર માદાજન્યુ બને,
આ પરાગરજ એ આ સ્ત્રીજન્યુધાનીની અંદર દાખલ થાય, એમાં રહેલા અંડકોષ, અંડક, એગ એટલે અંડક, અને એ સાથે નરજન્યુ ભેગું મળે પોલન ટ્યુબ દ્વારા, એટલે કે પરાગનલિકા મારફતે આ નરજન્યુ સાથે ભેગા મળે, બંને ફલન કરે, ફલિતાન, ભ્રૂણનો નિકાસ થાય, ભ્રૂણનો વિકાસ થાય, ભ્રૂણમાંથી બીજનો વિકાસ અને બીજનું વિકરણ થઈને નવું બીજાણુજનકનું નિર્માણ થાય છે. એટલે આમ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા બંને એકાંતરે છે, બરાબર. વનસ્પતિ દેહ બીજાણુજનક દ્વિકીય અને એ મુખ્ય છે, ખાસ એ યાદ રાખવાનું છે. તો આ આપણે અનાવૃત બીજધારી વનસ્પતિની વાત કરી. હવે આવૃત બીજધારી વનસ્પતિની વાત આના પછીના વિડીયોની અંદર આપણે કરીશું. તો આવજો.